નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSCના સેમિસ્ટર 3ના બોટની સબ્જેક્ટમાં આજે આપણે પેપર નંબર CC બોટ 212નો અભ્યાસ કરીશું, જેની અંદર જનીન વિદ્યા યુનિટનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્ણ સંલગ્નતા સુધી અભ્યાસ કર્યો હતો કે જે સંલગ્નતા જે છે એના બે પ્રકારો પડે છે, પૂર્ણ સંલગ્નતા અને અપૂર્ણ સંલગ્નતા. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્ણ સંલગ્નતાનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે અપૂર્ણ સંલગ્નતાનો અભ્યાસ કરીશું. અપૂર્ણ સંલગ્નતા એટલે કે ઇનકમ્પ્લીટ લિંકેજ. હચિન્સને 1922માં મકાઈની બે જાતિમાં સંલગ્નતાનો અભ્યાસ કર્યો. જે હચિન્સન હતા એમણે મકાઈની બે જાતિમાં સંલગ્નતાનો અભ્યાસ કર્યો. રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા બીજ અને રંગહીન તથા કરચલીયુક્ત બીજ ધરાવતી જાતિઓ પસંદ કરી. હવે જુઓ, મેં કહ્યું કે હચિન્સન જે હતા એમને મકાઈની બે જાતિમાં સંલગ્નતાનો અભ્યાસ કર્યો. હવે કઈ જાતિ લીધી એમને? તો એક જાતિ એમને રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષવાળી લીધી, એટલે કે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા બીજવાળી જાતિ લીધી. જ્યારે બીજી જે હતી એ રંગહીન તથા કરચલીયુક્ત બીજ ધરાવતી જાતિઓ પસંદ કરી. તેમણે અન્ય પ્રયોગોમાં નોંધ્યું કે રંગ માટેનું જનીન કેપિટલ સી એ રંગહીનતા માટેના જનીન સ્મોલ સી ઉપર પ્રભાવી છે. હચિન્સને બે જાતિ પસંદ કરી. એમાં એમણે બીજના બે લક્ષણો લીધા, કે એક લક્ષણ એવું કે રંગહીન અને બીજું રંગયુક્ત, એટલે કે રંગીન અને રંગહીન બીજ. બીજું જે લક્ષણ એમને લીધું એ કેવું હતું કે જે બીજ હોય એ ભરાવદાર અને બીજા જે હતા એ કરચલીયુક્ત બીજ લીધા. એટલે એમાં પ્રભાવી જે લક્ષણો જે છે એ છે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા બીજ. જ્યારે પ્રચ્છન્ન જે છે એ છે રંગહીન તથા કરચલીયુક્ત બીજ ધરાવતી જાતિઓ. તો આવી જાતિઓનો એમને પસંદગી કરી. તેમણે અન્ય પ્રયોગોમાં નોંધ્યું કે રંગ માટેનું જનીન કેપિટલ સી એ રંગહીનતા માટેના જનીન સ્મોલ સી ઉપર પ્રભાવી છે. એમણે શું નોંધ્યું કે જે રંગ માટેનું જવાબદાર જનીન જે છે કેપિટલ સી એ રંગહીનતા માટેના જનીન સ્મોલ સી ઉપર કેવું છે તો પ્રભાવી છે. અને ભરાવદાર ભ્રૂણપોષ માટેનું જનીન કેપિટલ એસ છે એ કરચલીયુક્ત બીજ માટેના જનીન સ્મોલ એસ ઉપર પ્રભાવી છે. એટલે થયું કે જે રંગ માટેનું જનીન કેપિટલ સી છે એ રંગહીનતા માટેના જનીન સ્મોલ સી ઉપર પ્રભાવી છે. એ જ રીતે ભરાવદાર ભ્રૂણપોષ માટેનું જે જનીન જે છે કેપિટલ એસ એ કરચલીયુક્ત બીજ માટેના જનીન સ્મોલ એસ ઉપર પ્રભાવી છે. તો આ વાત થઈ કે મકાઈની બે જાતિઓ લીધી. બે જાતિઓ કેવી લીધી? તો એક જે હતી એ રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા બીજ લીધા. બીજી જે હતી એ લીધી રંગહીન તથા કરચલીયુક્ત બીજ ધરાવતી જાતિ લીધી. હવે એમણે એવું કીધું કે જે રંગ માટેનું જનીન છે એ કેપિટલ સી છે, રંગહીનતા માટેનું જે છે એ સ્મોલ સી છે, ભરાવદાર ભ્રૂણપોષ માટે જે છે એ કેપિટલ એસ છે, અને કરચલીયુક્ત બીજ માટેનું જનીન જે છે એ સ્મોલ એસ છે. એમાં રંગ માટેનું જનીન અને ભરાવદાર ભ્રૂણપોષ માટેનું જનીન જે છે એ પ્રભાવી છે. જ્યારે રંગહીનતા માટેનું જનીન તથા કરચલીયુક્ત જે બીજ છે
એ જનીનો કેવા છે તો પ્રચ્છન્ન છે. આ ઉપરથી બંને જાતિઓનું જનીન બંધારણ કેપિટલ સી, કેપિટલ એસ, કેપિટલ એસ જે થશે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ તથા સ્મોલ સી, સ્મોલ એસ જે રંગહીન અને કરચલીયુક્ત થશે. એટલે બંને જાતિઓનું જનીન બંધારણ કેવું થશે તો કેપિટલ સી, કેપિટલ એસ, એ જ રીતે સ્મોલ સી, સ્મોલ એસ. બરાબર. તેમણે આ બંને જાતિઓ વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 પેઢીમાં તમામ સંતતિ રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ બીજ ધરાવતી મળી, જેનું જનીન બંધારણ કેપિટલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ હતું. હવે એમણે શું કર્યું હચિન્સને તો બંને જાતિઓનું જે જનીન બંધારણ હતું એક હતું કેપિટલ સી, કેપિટલ એસ એટલે કે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ તથા સ્મોલ એસ જે રંગહીન અને કરચલીયુક્ત થશે. તેમણે આ બંને જાતિઓ વચ્ચે સંકરણ કરાવ્યું. એ જે બંને જાતિઓ હતી રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષવાળી તથા રંગહીન અને કરચલીયુક્તવાળી જાતિઓ વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 પેઢીમાં જે તમામ સંતતિ મળી તો F1 પેઢીમાં તમામ સંતતિ જે મળી એ રંગીન તથા ભરાવદાર ભ્રૂણપોષયુક્ત બીજ ધરાવતી મળી, જેનું જનીન બંધારણ હતું કેપિટલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ. તો આ બંધારણ મળ્યું. જોઈએ એમણે શું કર્યું કે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ, રંગહીન અને કરચલીયુક્ત ભ્રૂણપોષ, જેનું આનું જે હતું એ હતું કેપિટલ સી, કેપિટલ એસ. અહીંયા સ્મોલ એસ. તો બંનેના જન્યુઓ કયા મળશે તો કેપિટલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ. બરાબર. તો આ જે બંને જાતિઓ છે એક છે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતી જે કેવી છે પ્રભાવી છે, જ્યારે બીજી જે છે એ છે રંગહીન અને કરચલીયુક્ત બીજ ધરાવતી એ છે પ્રચ્છન્ન. તો આ રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ તથા રંગહીન અને કરચલીયુક્ત ભ્રૂણપોષ જે બીજ જે છે એમની વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 પેઢીમાં જે હતી એ બધી જ સંતતિ કેવી મળી તો રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતી મળી. કેમ તો જે બંને લક્ષણો જે છે પ્રભાવી એ હાજર છે. હવે આના જન્યુઓ કેવા થાય કેપિટલ સી, કેપિટલ એસ, આના સ્મોલ એસ. તો અહીંયા શું મળશે કેપિટલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ. તો આ વાત થઈ કે જે બંને જાતિઓ જે હતી એકનું જનીન બંધારણ હતું કેપિટલ સી, કેપિટલ એસ. બીજી હતી સ્મોલ એસ. આ બંનેની વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 પેઢી જે મળી એ તમામ રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા બીજવાળી મળી. એટલે કે F1 પેઢીમાં પ્રભાવી લક્ષણો જોવા મળ્યા કેપિટલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ. તો આ વાત થઈ
કે જે F1 પેઢી મળે છે એ કઈ મળી? રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા બીજવાળી મળી. હચિન્સને ઉપરના પ્રયોગમાં પ્રાપ્ત થયેલી F1 પેઢીની સંતતિનું એટલે કે કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ જે હચિન્સન હતા એમણે ઉપરના પ્રયોગમાં જે પ્રાપ્ત થયેલી F1 પેઢીની સંતતિનું સમયુગ્મ પ્રચ્છન્ન પિતૃ સાથે પ્રતિસંકરણ કરાવ્યું. તો તમામ સ્વરૂપો સરખા પ્રમાણમાં મળવાને બદલે નીચે પ્રમાણમાં 4 સ્વરૂપો પ્રાપ્ત થયા. હવે જુઓ, જે પ્રાપ્ત થયેલી F1 પેઢી હતી એનું જે સંતતિ હતી કઈ હતી? કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ એનું સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ કયા હતા? પ્રચ્છન્ન સ્મોલ સી, સ્મોલ સી, સ્મોલ એસ એટલે કે રંગહીન અને કરચલીયુક્ત બીજ સાથે પ્રતિસંકરણ કરાવ્યું. જે પ્રાપ્ત થયેલી F1 પેઢી હતી કઈ હતી? કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ એટલે કે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ ધરાવતા જે બીજ હતા એનું સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે કયું? સ્મોલ સી, સ્મોલ એસ જે રંગહીન અને કરચલીયુક્ત બીજ હતા એની સાથે પ્રતિસંકરણ કરાવ્યું તો તમામ સ્વરૂપો સરખા પ્રમાણમાં મળવાને બદલે 4 સ્વરૂપમાં પ્રાપ્ત થયા. તો હવે જોઈએ, આ જે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ હતા જે F1 પેઢીની સંતતિ પ્રાપ્ત થઈ હતી આપણને કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ એનું પ્રતિસંકરણ કોની સાથે કરાવ્યું? તો પ્રચ્છન્ન જે હતી રંગહીન અને કરચલીયુક્ત બીજ જે સ્મોલ સી, સ્મોલ એસ હવે પ્રતિસંકરણ કરતા જે 4 સ્વરૂપો જે છે એ સરખા પ્રમાણમાં મળવા જોઈએ એના બદલે શું થયું કે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ જે હતા એમાં બીજની સંખ્યા કેટલી મળી? 4032 એટલે કે રંગીન અને ભરાવદાર ભ્રૂણપોષ જે હતા એમાં બીજની સંખ્યા કેટલી મળી? 4032. જનીન બંધારણ એનું કેવું હતું? કેપિટલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ. એ જ રીતે રંગીન અને કરચલીયુક્ત બીજની સંખ્યા મળી 149, જેનું જનીન બંધારણ હતું કેપિટલ સી, સ્મોલ એસ, સ્મોલ એસ. એ જ રીતે રંગહીન અને ભરાવદાર ભ્રૂણપોષ જે હતા એની સંખ્યા મળી 152, જેનું જનીન બંધારણ હતું સ્મોલ સી, કેપિટલ એસ, સ્મોલ એસ. બરાબર. અને એ જ રીતે રંગહીન અને કરચલીયુક્ત જે બીજ હતા એની સંખ્યા પ્રમાણમાં પ્રાપ્ત થઈ 4035, જેનું જનીન બંધારણ હતું સ્મોલ સી, સ્મોલ એસ. હવે જો પિતૃ જોડાણો કયા હતા? તો આમાં પિતૃ જોડાણ જે છે એ છે 1 અને 4 નંબરના. રંગીન અને ભરાવદાર, રંગહીન અને કરચલીયુક્ત. જે રંગીન અને ભરાવદાર જે હતા પિતૃ જોડાણ એની સંખ્યા કેટલી મળી? 4032. રંગહીન અને કરચલીયુક્ત જે હતા એની સંખ્યા મળી 4035. તો ટોટલ થઈ 8067.
તો કુલ પિતૃ જોડાણના જે બીજની સંખ્યા જે હતી એ કેટલી મળી? તો 8067. એ જ રીતે જે નવા જોડાણો હતા, નવા જોડાણો જે આ બે જે છે રંગીન અને કરચલીયુક્ત બીજ, રંગહીન અને ભરાવદાર ભ્રૂણપોષ. તો રંગીન અને કરચલીયુક્તની સંખ્યા મળી 149, રંગહીન અને ભરાવદારની સંખ્યા મળી 152. તો 152 મળી, કુલ થાય 301. તો જે પિતૃ જોડાણ હતા એ કેટલા પર્સન્ટેજ મળ્યા? 96.7% મળ્યા. પિતૃ જોડાણ કેટલું મળ્યું? 96.7%. જ્યારે નવું જોડાણ જે હતું એ માત્ર કેટલું મળ્યું? તો 3.3% મળ્યું. તો જોઈએ હવે મેન્ડેલના મુક્ત વર્ગીકરણના નિયમ પ્રમાણે 50% પિતૃ જોડાણો અને 50% નવા જોડાણો મળવા જોઈએ. હવે જે મેન્ડેલ જે હતા એ મેન્ડલના મુક્ત વર્ગીકરણના નિયમ પ્રમાણે, જે મુક્ત વર્ગીકરણનો નિયમ છે એ નિયમ પ્રમાણે 50% પિતૃ જોડાણો મળવા જોઈએ અને 50% નવા જોડાણો મળવા જોઈએ. જે મુક્ત વર્ગીકરણનો નિયમ છે એના આધારે 50% નવા જોડાણો મળવા જોઈએ અને 50% જે છે એ પિતૃ જોડાણો મળવા જોઈએ. પરંતુ આ કિસ્સામાં પિતૃ જોડાણોની સંખ્યા ઘણી વધારે મળી. કેટલી મળી? 4032 વત્તા 4035. તો ટોટલ કેટલી મળી? 8067. અને નવા જોડાણોની સંખ્યા ઘણી ઓછી મળી, એટલે કે 149 વત્તા 152 બરાબર 301 મળી. બરાબર. હવે તમે જુઓ, મેન્ડેલના મુક્ત વર્ગીકરણના નિયમ પ્રમાણે બંને સંખ્યા કેવી મળવી જોઈએ? 50% મળવી જોઈએ. પણ અહીંયા શું થાય છે કે આ કિસ્સામાં પિતૃ જોડાણોની જે સંખ્યા હતી એ ઘણી વધારે મળે છે, 8067. એટલે સમથિંગ 96.7% પિતૃ જોડાણો મળે છે અને નવા જોડાણોની સંખ્યા ઘણી ઓછી મળે છે, જે 3.3% મળે છે. અહીં પ્રાપ્ત થતા નવા જોડાણો વ્યતિસંકરણ થવાને લીધે મળે છે. તો અહીં શું થાય છે કે જે પ્રાપ્ત થતા જે નવા જોડાણો જે છે એ નવા જોડાણો વ્યતિસંકરણ થવાને લીધે મળે છે. અન્ય એક પ્રયોગમાં હચિન્સને નોંધ્યું કે જ્યારે રંગહીન અને ભરાવદાર તથા રંગીન અને કરચલીયુક્ત પ્રાપ્ત થતી F1 પેઢીની સંતતિનું સમયુગ્મી જાતિઓ વચ્ચે સંકરણ કરાવ્યા બાદ પ્રચ્છન્ન જાતિ સાથે પ્રતિસંકરણ કરાવીએ તો પણ ઉપરોક્ત પરિણામો મળે છે. હવે જે હચિન્સન હતા એમણે અન્ય એક પ્રયોગમાં નોંધ્યું કે જ્યારે રંગહીન અને ભરાવદાર તથા રંગીન અને કરચલીયુક્ત જે પ્રાપ્ત થતી જે F1 પેઢીની સંતતિ હોય ને એનું સમયુગ્મી જાતિઓ વચ્ચે સંકરણ કરાવીએ, એના બાદ પ્રચ્છન્ન જાતિ સાથે પ્રતિસંકરણ કરાવીએ તો પણ જે ઉપર આપણને પરિણામ મળ્યું એવું જ પરિણામ પ્રાપ્ત થાય છે.